કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો લગભગ 10-15 દિવસ વીતી ચૂક્યા છે આપણા લાસ્ટ જીરાના વિડીયોની અપડેટ વિશે. ઠીક છે, એના સિવાય એક વખત આપણે લાઈવ કનેક્ટ થયા હતા, ત્યારે પણ થોડી ઘણી વાતચીત કરી હતી. જે પણ ભાવમાં ફેરબદલ આવ્યા છે એના વિશેની ચર્ચા કરીશું. એની સાથે સાથે બજારમાં શું ન્યૂઝ છે, શું ડિમાન્ડ છે, એની સામે શું સપ્લાય આપણે જે છે પૂરી પાડી રહ્યા છીએ, એની પણ વાતચીત આપણે જે છે કરી લઈશું. તો જો તમે આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવું ના ભૂલશો, બેલ નોટિફિકેશનને ઓન કરો, વિડીયોને લાઇક કરવું ના ભૂલશો મિત્રો. ઠીક છે, તો શરૂ કરીશું આજની ચર્ચા જે છે જીરા વિશે. ઠીક છે, થોડું જે છે એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે ભાવની અંદર. ઠીક છે, વાત કરીએ તો જે હરિયાળી જે છે ખાસ કરીને હોળી પછી આપણને જે છે અહીંયા ખાસ કરીને આવતી જોવા મળી છે 17 તારીખથી. અને 17 તારીખથી આપણને જે છે ભાવની અંદર જે સુધારો જે છે, જે પ્રતિ ક્વિન્ટલે 20,700થી વસ્તુ ભાવ સુધરી 21,740ના ઝોનમાં ક્યાંક ને ક્યાંક, એટલે કે 1,000 રૂપિયા સુધીનો સુધારો પ્રતિ ક્વિન્ટલ ની અંદર આપણને આવતો જોવા મળ્યો છે. ઠીક છે, તો આમ થવા પાછળનું કારણ શું છે એના વિશે ચર્ચા આપણે કરી લઈશું. પહેલું કારણ, ગુજરાતની અંદર જે ઉત્પાદન છે 1 મહિનો લેટ છે. ઠીક છે, એ વાત આપણે કરી હતી. બીજી વસ્તુ મેં તમને પહેલાં પણ કહ્યું હતું, કારણ કે જે મારી સિસ્ટમ છે એડવાન્સ છે અને જે વસ્તુઓની અંદર ભાવની પ્રતિક્રિયા, જે ફેરબદલ આવવાનો હોય છે, એ ક્યાંક ને ક્યાંક અગાઉથી એને સમજી શકું છું, એને જાણી શકું છું. તો એના લીધે મેં પહેલાં પણ તમને કહ્યું હતું, કિંમતો જીરાની અહીંયાથી ઉપરની તરફ ધીરે ધીરે શિફ્ટ થશે. ઠીક છે, આપણી સિસ્ટમ એ પ્રમાણેનું આપણને જે છે ઇન્ડિકેશન આપી રહી છે. અહીંયા ખાસ કરીને વાત કરું, મોટામાં મોટી ટાઈમ ફ્રેમ હાલમાં જો વાત કરું, મંથલી ટાઈમ ફ્રેમ છે, તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ કરેક્શન જે અહીંયા થયું છે એનું યા તો ઇમ્પલ્સિવ મુવમેન્ટ યા ફિર એક કરેક્ટિવ બાઉન્સ, આ બંનેમાંથી એક સ્વરૂપે જે છે ભાવ ઉપરની તરફ આવવો જરૂરી છે આ સ્તર ઉપરથી. ઠીક છે, તો આ ટેકનિકલ દ્રષ્ટિએ વાત આપણી થઈ ગઈ જીરામાં, કે અહીંયાથી જે પણ મોટી ટાઈમ ફ્રેમમાં, એટલે કે લાંબા ગાળાનો વ્યૂ જે છે એ જીરાની અંદર અહીંયાથી મારો પોઝિટિવ છે. પહેલી વસ્તુ, જો વાત કરું હું મીડિયમ ટર્મની, તો મીડિયમ ટર્મમાં પણ ક્યાંક ને ક્યાંક જે છે એ કિંમતો થોડી વધારે નેગેટિવ છે, તો ધીરે ધીરે શિફ્ટ થશે ઉપર તરફ આવવાની અને કામ કરવાની. ઠીક છે, જીરાની અંદર. અને શોર્ટ ટર્મની અંદર મિત્રો જીરામાં ભાવ પોઝિટિવ થઈ ચૂક્યો છે ઓલરેડી. ઓકે, જો વાત કરું 1 મહિના 2 મહિનામાં, તો હાલમાં જે છે કિંમતો પોઝિટિવ છે અને એના ફળ સ્વરૂપે આપણને કિંમતો જે છે નીચે ક્યાંક ને ક્યાંક 20,000 20,500ની આસપાસથી સુધરી 21,000 21,700 એટલે 1,200 રૂપિયા સુધીની રિકવરી આપણને આવતી જોવા મળી છે. એ સિવાય બીજું અથવા ત્રીજું જે કારણ કહું, પહેલું કારણ મેં તમને કહ્યું ભાવ લેટ છે, બીજું કારણ મેં તમને જણાવ્યું કે બીજા કારણની અંદર જેવી રીતે કિંમતો જે છે આપણી ટેકનિકલી દ્રષ્ટિએ સુધારો આવશે, એ આપણને જે જોવા મળ્યું હતું, જાણવા મળ્યું હતું, એ પ્રકારનું મોમેન્ટ છે. ટેકનિકલ દ્રષ્ટિની વાત કરું, પહેલી વસ્તુની વાત કરું તો લેટ ઉત્પાદન છે. બીજી વસ્તુની વાત કરું તો જે છે ભાવનું જે સ્ટ્રક્ચર છે એ કયા લે છે. ત્રીજી વસ્તુ મિત્રો જે છે એ હાલમાં ડિમાન્ડ એન્ડ સપ્લાય. ઠીક છે, ડિમાન્ડ એન્ડ સપ્લાયની જો વાત કરું, ત્રીજા નંબરનો પોઈન્ટ છે ડિમાન્ડ એન્ડ સપ્લાય. તો લગભગ ડિમાન્ડ હાલમાં 20 લાખ બોરીની આસપાસની ડિમાન્ડ છે. બેગ 20 લાખ બેગની આસપાસની જે છે ડિમાન્ડ છે. એની સામે સપ્લાય આપણને ફક્ત ને ફક્ત 3.5 થી 4 લાખની આસપાસ જોવા મળી રહ્યો છે. ઠીક છે, ધ્યાનથી સાંભળજો. જે આપણી ડિમાન્ડ જે છે એ મિત્રો 20 લાખ બેગની આસપાસની છે, જ્યારે એનો સામે આપણને સપ્લાય જે છે એ 3.5 થી 4 3.5 થી 4 લાખ બેગ આપણને જોવા મળી રહ્યો છે. ઠીક છે, તો
આ પણ એક કારણ છે કે જેટલી ડિમાન્ડ છે એની સામે સપ્લાય નથી આવી રહ્યો. ડિમાન્ડ ક્યાંથી આવી છે આ? તો અત્યારે રમજાનની જે અરબી અને એ ડિમાન્ડ આપણે નોર્મલી દર વર્ષે જે આપણને આવતી જોવા મળે છે, આ એ જ ડિમાન્ડ છે. ઠીક છે, જેના વિશે આપણે સૌ જાણીએ છીએ. આ દર વર્ષે આપણે આ વસ્તુ, આ વિષય ઉપર ચર્ચા પણ કરીએ છીએ. ઠીક છે, તો આ ત્રીજો મુદ્દો જે છે એ થઈ ગયો આપણો ડિમાન્ડ એન્ડ સપ્લાય વાળો. ઠીક છે, તો ઓવરઓલ 3 મુદ્દાઓ વિશે આપણે જે છે વાતચીત કરી. એક તો ભાવનું સ્ટ્રક્ચર કઈ આલે છે કે આ વસ્તુ જે છે વધારે પડતું કંઈક નેગેટિવ થઈ ગયું છે, આની અંદર થોડો સુધારો તો એક જરૂરી છે. થોડો સુધારો એ જો મંદી રહેશે તો પણ થોડો સુધારો જરૂરી છે. જો તેજીની શરૂઆત થશે તો વસ્તુ, એના પાસાઓ, એની કેરેક્ટરિસ્ટિક ચાર્ટની બધું તમામ વસ્તુઓ બદલાઈ જશે. ઠીક છે, પણ જો કદાચ અહીંયાથી મંદી પણ, અહીંયા સાઇડવેઝ પણ જો માર્કેટ રહેવાનું છે આવનારા અમુક વર્ષોમાં, તો પણ કિંમતો અહીંયા એક બાઉન્સ દેખાડશે, એક જે છે પુલબેક દેખાડશે. ઠીક છે, એ પુલબેક મેં પહેલાં પણ તમને કહ્યું હતું કે કદાચ અહીંયાથી કિંમતો જે છે એ બની શકે છે, સંભાવનાઓ છે 5000. ઠીક છે, 5000થી લઈ 5500 અને 6000 સુધીના લેવલ આપણને આ બાઉન્સ બેકની અંદર આવતા જોવા મળી શકે છે. પર્ટિક્યુલર જીરાની વાત કરીએ. હવે ટૂંકા ગાળાની અંદર એક વખત હું ચાર્ટ તમારી સમક્ષ રાખવાનો પ્રયત્ન કરીશ. 17 તારીખના દિવસે પોઝિટિવ સિગ્નલ આપણને આવતું જોવા મળ્યું. હું પહેલા પણ તમને વાત કરતો હતો કે એક રેન્જની અંદર કામ થઈ રહ્યું છે. આ રેન્જનું જો બ્રેકઆઉટ આવશે, જે પણ સાઈડ આવશે બ્રેકઆઉટ, એ સાઈડ કિંમતો ક્યાંક ને ક્યાંક એક સ્પીડ સાથે આગળ જતી જોવા મળશે અને એ રેન્જનું બ્રેકઆઉટ આપણને પોઝિટિવ સાઈડ આવતું જોવા મળ્યું. ઠીક છે, પોઝિટિવ સાઈડમાં આવતું જોવા મળ્યું અને એ પોઝિટિવ સાઈડમાં કિંમતોનું બ્રેકઆઉટ જે છે એ કિંમતોને ક્યાંક ને ક્યાંક જે છે આપણને 100 થી 150 રૂપિયા સુધીની વાયદાની અંદર આપણને તેજી આવતી જોવા મળી. ઠીક છે, જો વાત કરીએ સ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ અને એનઆરટી થિયરીની, નીલી રિવર થિયરી જે યુએસ બેઝડ થિયરી છે, એ થિયરીની વાત કરીએ, સ્પેશિયલ જે ટ્રેડિંગ પર્પઝ માટે જે લોકો યુઝ કરે છે, તો એની અંદર પણ જે છે આપણને સિગ્નલ મિત્રો અહીંયા આગળ આ 4200ના ભાવની આસપાસ આપણને સિગ્નલ આવતું જોવા મળ્યું હતું. ઠીક છે, 4200ના ભાવની આસપાસ તમે જીરાની અંદર ખરીદી કરી શકતા હતા. ઠીક છે, આ ખરીદીનું સિગ્નલ આપણને અહીંયા આવતું જોવા મળ્યું હતું. એમાં આપણો જે છે સ્ટોપ લોસ 4145, એટલે 50 રૂપિયાનો આપણો સ્ટોપ લોસ હતો. 50 રૂપિયાનો સ્ટોપ લોસ હતો. ઠીક છે, ફરીથી એનું ડ્રો કરવાની કોશિશ કરું અહીંયાથી. ઠીક છે, આ આપણો એન્ટ્રી પોઈન્ટ હતો, આ આપણો સ્ટોપ લોસ હતો અને ઉપરની સાઈડમાં, કારણ કે 50 રૂપિયાનો આપણે સ્ટોપ લોસ લઈએ છીએ, તો 150 રૂપિયા, 100 થી 150 રૂપિયા સુધીનો આપણો જે છે ટાર્ગેટ હતો અહીંયા સુધીનો. ઠીક છે, તો એ ટાર્ગેટ અત્યારે મિત્રો આપણને આવતો જોવા મળ્યો છે મિત્રો. ઠીક છે, આને થોડું કોર્સ ફાઇન કરી લઉં. ઓકે, આ રીતે આપણું જે સ્ટ્રક્ચર જે છે કમ્પ્લીટલી આજના દિવસે જો આપણે આ ટ્રેડ ઇનિશિએટ કર્યો હોત તો 1 રૂપિયાના રિસ્ક સામે, ઠીક છે, 1:3 નું આપણનો રિસ્ક રિવોર્ડ રેશિયો આપણો જે છે ફેવરેબલ અહીંયા બેસે. તો આ જીરાની વાત થઈ ગઈ. આ સિવાય જો ન્યૂઝની અંદર જો કોઈ બીજી વસ્તુઓની વાત કરું તો એ સિવાય, ઠીક છે, જીરું જે છે ટેકનિકલી ફ્રેશ બાઇંગ એમાં આવી જોવા મળી છે અને એની અંદર ઓપન ઇન્ટરેસ્ટમાં પણ 11% સુધીનો સુધારો આપણને જોવા મળ્યો છે. 3177 નવા કોન્ટ્રાક્ટ જે છે એ લોંગ સાઈડમાં છે. ઠીક છે, અને એના લીધે 105 રૂપિયા સુધીનો સુધારો આપણને જોવા મળ્યો છે. સપોર્ટ અત્યારે 21260ની આસપાસનો છે. ઠીક છે, અને ડાઉન સાઈડ એ 20980 ટેસ્ટિંગ પણ કરી શકે છે અને ઠીક છે 21980 થી 22000 સુધીના નવા ટાર્ગેટ એના ઓપન અહીંયાથી થઈ શકે છે. જો વાત કરું, ઠીક છે, તો આ 22000 સુધીના ટાર્ગેટ પણ અહીંયા ઓપન થઈ શકે છે આવનારા સમયમાં, એ એચીવ થઈ શકે છે. ઠીક છે, તો ટૂંકા ગાળામાં જીરાએ પોઝિટિવિટી દેખાડી છે. આ પોઝિટિવિટી આવનારા સમયમાં આશા રાખીશ કે આગળ કન્ટિન્યુ રહે અને જીરાની કિંમતો ઉપરની તરફ જે છે વધતી રહે. ઠીક છે, આ કામ વિથ વોલ્યુમ થયું છે, એવું નથી કે એક ફેક મૂવ છે આ. ઠીક છે,
જો ડ્રાય વોલ્યુમ હોત તો આપણે એમાં સમજી શકીએ કે આ જે પણ મોમેન્ટમ આવ્યું છે એ એક ફેક મૂવ હોઈ શકે છે, પણ એવું અહીંયા નથી. આ જે મૂવમેન્ટ છે એ એક ક્લિયરલી આપણે જોઈ શકીએ છીએ કે આ મૂવમેન્ટ એક આપણા માટે રિયલી મૂવમેન્ટ છે, એક ટ્રુ મૂવમેન્ટ છે. ઠીક છે, નાની ટાઈમ ફ્રેમમાં એક ઇમ્પલ્સ તરીકે એની દાવેદારી પણ એ રજૂ કરી શકે છે આવનારા સમયની અંદર મિત્રો. ઠીક છે, અને જ્યારે પણ રિકવરી આવે છે બજારમાં, આ વસ્તુ ધ્યાનમાં રાખજો. જ્યારે પણ બજારમાં રિકવરી આવે છે તો જેટલો પણ સમય એને અહીંયા ઊભું રહેવામાં કે અહીંયા ડાઉન સાઈડ ફોલમાં લગાડ્યો છે, એનાથી ઓછા સમયમાં ઉપરની સાઈડમાં ટોપ આપણને બનતા જોવા મળે છે. ઠીક છે, જો વાત કરીએ એ જ ઉદાહરણને તમારે સમજવું અહીંયા આગળ જુઓ. ઠીક છે, તો અહીંયા આગળ આપણે આ 23, ઠીક છે, આ લાસ્ટ મોમેન્ટની વાત કરો આ નિફ્ટીની અંદર, તો નિફ્ટીની અંદર જો લાસ્ટ મોમેન્ટની વાત કરું તો અહીંયા આ જે બનવામાં સમય લાગ્યો છે, ઠીક છે, એથી ઓછા સમયગાળાની અંદર આપણને ક્યાંક ને ક્યાંક અહીંયા ઉપરની સાઈડમાં મોમેન્ટમ એનું બ્રેકઆઉટ આવતું જોવા મળવું જોઈએ. તો આપણે માની શકીએ કે પ્રેસ જે છે એ નવી તેજી શરૂઆત થઈ ગઈ છે. તો આ વાત થઈ ગઈ જીરા વિશેની. ડિટેલમાં મેં ચર્ચા કરી. આજના દિવસમાં 1.33% આસપાસની મજબૂતી 285 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે આપણને જોવા મળી છે. ઠીક છે, અને આશા રાખીશ કે આ મોમેન્ટમ જે આપણને જોવા મળ્યું છે એ વોલ્યુમ સાથેનું જોવા મળ્યું છે. તો આ મોમેન્ટમ ઉપરની તરફ જીરાને 25,000 તરફ શિફ્ટ કરી શકે છે. ઠીક છે, અત્યારે હાલનો ટૂંકા ગાળાનો ટાર્ગેટ આપણો 22,000ની આસપાસનો રહેશે મિત્રો. ઠીક છે, તો આ સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા થઈ ગઈ આપણી જીરા વિશેની. આશા રાખીશ વિડીયો સારો લાગ્યો હશે. જો તમને વિડીયો ગમ્યો હોય કમેન્ટ બોક્સમાં જરૂર લખો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર જરૂર કરો અને એમને પણ આ પ્રકારનું જે છે નોલેજ મળતું રહે. તો એ જ વાત સાથે વિડીયોને ખતમ કરીશ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ ખેડૂત મિત્રો.